टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। પહેલા લોકો એવું કહેતા હતા કે ચંડોળાની નજીક કેમ મકાન લીધું, પણ હવે લોકો કહે છે કે ચંડોળાની નજીક મકાન લઈને ખૂબ સારું કામ કર્યું છે। બસ થોડા જ દિવસોનો તફાવત છે। ચંડોળા તળાવમાં રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાનું ઓપરેશન ક્લીન પાર પાડવામાં આવ્યું અને જે ચંડોળા તળાવ બાંગ્લાદેશી ઘૂસણખોરો તેમજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હતું, તે ચંડોળાની આસપાસ રહેતા લોકોની હવે લોટરી લાગી ગઈ છે। ચંડોળા તળાવમાંથી દબાણો દૂર થતાની સાથે જ આસપાસના વિસ્તારોમાં પ્રોપર્ટીના ભાવો ઊંચકાયા છે। ચંડોળા તળાવને કાંકરિયા તળાવની જેમ ડેવલપ કરવાનું હોવાથી આસપાસની પ્રોપર્ટીના ભાવ રાતોરાત વધી ગયા છે। વર્ષોથી બદનામ થયેલા ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર પર બદનામ થઈ ગયો હતો। ચંડોળાને કારણે ચંડોળા તળાવની પૂર્વ બાજુએ આવેલા ઈસનપુર, ઘોડાસર અને નારોલનો વિશાલનગર વિસ્તાર બદનામ થતો હતો। આ વિસ્તારોમાં ચંડોળાના કારણે કોઈ મિલકતો ખરીદવા તૈયાર ન હતા। આ વિસ્તારોમાં ધોળા દિવસે ચોરીઓ થતી હતી। એટલું જ નહીં, ચંડોળા તળાવ સામે ઈસનપુરની સૂર્યનગર પોલીસ ચોકીની સામે આવેલી ન્યૂ રાધિકા સોસાયટીમાં છેલ્લા 40 વર્ષથી રહેતા લોકો કહે છે કે ચંડોળાના કારણે અસામાજિક તત્વો અને ચોરોનો ત્રાસ હતો। લોકો ચંડોળા વિસ્તારથી ત્રસ્ત હતા, પરંતુ હવે તેમની પ્રોપર્ટીનું મૂલ્ય વધશે અને જીવન ધોરણ પણ સુધરશે। ખરાબ પરિસ્થિતિ હતી। ચોરો અહીંયા જે અસામાજિક તત્વો, ચોરો જે બદનામ જે કામ થતા હતા ચંડોળા તળાવમાં થતા હતા, એટલે લોકો ત્રસ્ત હતા। એમ હવે શાંતિ એટલે બેહદ શાંતિ મળશે। લોકોના જીવન બદલાઈ જશે, રોડનો જીવન બદલાઈ જશે, મિલકતોના વેલ્યુએશન વધી જશે। ચંડોળા તળાવની આસપાસની સોસાયટીમાં લોકો વર્ષોથી રહે છે। ઘણા છેલ્લા 30 થી 35 વર્ષથી અહીં વસવાટ કરે છે, જેઓ ચંડોળા તળાવમાં કરાયેલી કામગીરીથી ખૂબ જ ખુશ છે, કારણ કે પહેલાં દારૂડિયાઓનો ખૂબ ત્રાસ હતો। મોડી રાત્રે ઘરની બહાર નીકળવામાં પણ વિચાર કરવો પડતો, પરંતુ હવે તેમને સલામતી લાગી રહી છે। બધું ચાલી રહ્યું હતું, ચોરી છે, લૂંટફાટ છે, એ બધું ઓછું થઈ જશે અને એક જોતાનું બધું સારું થઈ રહ્યું છે। હા, એટલે આવતા જતા રોડ ઉપર બી ત્રાસ હતો કે ગમે ત્યારે લૂંટફાટ થઈ શકે કે ગમે તે થઈ શકે એમ હતું, પણ હવે બધું ડેવલપ થઈ જશે અને બધો વિકાસ સારો થશે। અગાઉ ચંડોળાને કારણે તેમની મિલકતના યોગ્ય ભાવ નહોતા મળતા, સારા લોકો અહીં પ્રોપર્ટી ખરીદવા તૈયાર નહોતા, પરંતુ હવે ચંડોળા તળાવના વિકાસની વાતથી જ અહીં પ્રોપર્ટીના ભાવો ઊંચકાવા લાગ્યા છે। અહીં રિયલ એસ્ટેટના કન્સલ્ટન્ટનું કહેવું છે કે મિલકતોના ભાવમાં 1.5 ગણો વધારો થયો છે। ભૈરવનાથ 4 રસ્તાથી ઈસનપુર, ગોવિંદવાડી 4 રસ્તા સુધીના વિસ્તારમાં મિલકતોના ભાવો રાતોરાત વધ્યા છે। ગોવિંદવાડીથી નારોલ અને વિશાલનગર વિસ્તારમાં પણ પ્રોપર્ટીના ભાવો વધ્યા છે। આ ઉપરાંત ચંડોળા તળાવની સામેની બાજુ આવેલા ઘોડાસર કેનાલ ગાર્ડન રોડ વિસ્તારમાં પણ પ્રોપર્ટીના ભાવો વધ્યા છે। હજુ પણ તળાવના રીડેવલપમેન્ટની કામગીરી જેમ જેમ આગળ વધશે તેમ તેમ મિલકતોના ભાવ વધતા જશે। ઘણા લોકોએ અત્યારથી જ ઇન્ક્વાયરીઓ શરૂ કરી છે। જો કે આ લોકોમાં ઘણા લોકો ચંડોળામાં રહેતા હતા, તે લોકો પણ સામેલ છે, પરંતુ અહીંના લોકોએ મન બનાવી લીધું છે કે તેઓ ચંડોળામાંથી આવનાર કોઈ વ્યક્તિને પોતાના મકાન ભાડે કે વેચાણથી નહીં આપે। ભાવ છે એના કરતો 1.5 ગણું વધી જશે કે જેથી લોકાલિટી સારી, એરિયા સારો, એના લીધે લોકો આવી શકશે। કોઈ આવી શકતા નહોતા, એના કારણે હવે આવી શકશે। અત્યારે મકાનો માટેની બધી ઇન્ક્વાયરીઓ આવે જ છે, ભાડા માટે, વેચાણ માટે, કેમ કે જે લોકોએ ત્યાં આગળ 3-4 હજાર મકાનો હતા અને એ ખાલી કર્યા એટલે બધા ઇન્ક્વાયરીઓ આવે છે, પણ જે રાઈટ માણસ છે એને અમે ભાડે કે વેચાણ અપાઈ શકશું। ચંડોળા તળાવની આસપાસના વિસ્તારોમાં મિલકતોના ભાવો ખૂબ નીચા હતા। ચંડોળાને અડીને આવેલા વિસ્તારોમાં પ્રતિ ચોરસ ફૂટ 3 થી 4 હજાર રૂપિયા ભાવ બોલાતા હતા, જો કે હવે આ જ પ્રોપર્ટીના ભાવ 5 થી 6 હજાર ચોરસ ફૂટ બોલાય છે। જેમ જેમ ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ થતું જશે તેમ તેમ પ્રોપર્ટીના ભાવો 2 થી 2.5 ગણા વધી જશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં જ્યાં પણ ગુનાખોરીનું પ્રમાણ વધારે છે ત્યાં મિલકતોના ભાવ નીચા રહે છે।
અને જ્યાં ગુનાખોરીનું પ્રમાણ ઓછું હોય તે જગ્યાએ મિલકતોના ભાવ વધારે રહે છે. ચંડોળા તળાવ પણ એક ક્રિમિનલ એરિયા ગણાતો હતો, પરંતુ હવે આ વિસ્તારની રોનક આવશે તેવું જાણકારો માની રહ્યા છે. ચંડોળા તળાવથી લઈને ઘોડાસર સુધી મિલકતોના ભાવ ઊંચકાવાનું નક્કી છે.